जय श्री कृष्ण फ्रेंड्स, आपનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજે હું દૂધીની બે અલગ જ વેરાયટી બનાવવાની છું। તેના માટે મેં લીધી છે 2 નંગ દૂધી, 500 ગ્રામ જેટલી ખાંડ, ઝીણું ટોપરાનું છીણ, અડધી વાટકો જેટલું મલાઈ જે મેં ઘરમાંથી લીધેલી છે, એલચી પાવડર, કસ્ટર્ડ પાવડર જે વેનીલાનો છે અને મેં તે મોટા 4 ચમચા લીધેલું છે। હું અહીં 2 દૂધીનો ઉપયોગ કરવાની છું, માટે 4 ચમચા લીધેલો છે। જો આપ 1 દૂધીનો ઉપયોગ કરવાના હો તો આપણે 2 મોટા ચમચા લેવા। પછી લીધેલું છે કિસમિસ, કાજુના નાના ટુકડા, બદામની ઝીણી કતરણ અને ફૂડ કલર લીધેલો છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે દૂધીના રીતને કટ કરી લઈશું। પછી વચ્ચેથી કાપો પાડીને કાપી લઈશું, જેથી કરીને તે છોલવામાં સહેલાઈ પડે। તેને છોલી લઈશું। આવી રીતે બંને દૂધીને આપણે છોલી રાખી દઈશું। હવે આપ જોઈ શકો છો કે આપણે બંને દૂધીની છાલ કાઢી લીધેલી છે। હવે આપણે તેને છીણી લઈશું। દૂધી ખમણવા માટે મેં આ ખમણી લીધેલી છે, તેમાં આપણે હવે દૂધીને ખમણી લઈશું। આવી રીતે બધી દૂધીને ખમણી લેવી। આપ જોઈ શકો છો કે દૂધી સારી રીતે ખમણાઈ ગઈ છે। હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું। હવે આપણે તેમાં ઘી એડ કરીશું। ઘી મેં મોટા 2 ચમચા લીધેલું છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈશું। ઘી સારી રીતે ઓગળી જાય પછી આપણે તેમાં કિસમિસ એડ કરીશું। ઘી સારી રીતે ઓગળી ગયું છે, હવે આપણે તેમાં કિસમિસ એડ કરીશું। તેને થોડીક વાર માટે રહેવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે કિસમિસ સારી રીતે સતરાઈ ગઈ છે। હવે તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું। કિસમિસ સતરાઈ ગયા બાદ હવે આપણે તેમાં કાજુના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતરી લઈશું, જ્યાં સુધી તે ક્રિસ્પી ના થઈ જાય। હવે આપ જોઈ શકો છો કે કાજુના ટુકડા બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લઈશું। હવે આપણે તેમાં થોડું દૂધીની ખમણ એડ કરતા જઈશું। હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું। થોડીક વાર હલાવીને તેને રહેવા દેવું। પછી તેમાં આપણે દૂધ એડ કરીશું। હવે આપ જોઈ શકો છો કે દૂધીમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે। હવે તેને એકવાર સારી રીતે હલાવી લઈશું। પછી તેમાં દૂધ એડ કરીશું। મેં અહીં 1 લીટર દૂધ લીધેલું છે, તેમાં બધું આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું। આપ મારો વિડીયો છેલ્લે સુધી જોજો તો આપને ખ્યાલ આવશે કે આપણે આજે શું 2 અલગ વેરાયટી બનાવવાના છીએ। હવે બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી કરીને તે બળી ના જાય। હવે આપ જોઈ શકો છો કે અડધું દૂધ બળી ગયું છે। હવે આપણે તેમાં એડ કરીશું મલાઈ। તમે મલાઈની જગ્યાએ માવો પણ એડ કરી શકો છો। પછી તેને સારી રીતે હલાવી લેવું। હવે આપ જોઈ શકો છો કે દૂધ સારું એવું પડી ગયું છે। હવે આપણે તેમાં એડ કરીશું ખાંડ। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। હવે તેને સારી રીતે હલાવી લઈશું, સારી રીતે મિક્સ કરી લઈશું। ખાંડનું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી કરીને તે નીચે તળિયે ચોંટી ના જાય। દૂધીમાં થોડું પાણી છે તે બળે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડર તૈયાર કરી લઈશું। એક વાટકામાં આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું। પછી તેમાં થોડો ફૂડ કલર ઉમેરીશું। હવે તેમાં થોડું દૂધ ઉમેરતા જશું અને બેટર તૈયાર કરી લઈશું। તેને સારી રીતે મિક્સ કરી લેવું, જેથી તેમાં ગાંઠા ના પડી જાય। આપ જોઈ શકો છો કે કસ્ટર્ડ પાવડર અને ફૂડ કલર સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને દૂધીમાં નાખીશું। હવે આપણે તેમાં થોડો કસ્ટર્ડ પાવડર એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું। કસ્ટર્ડ પાવડર એકસાથે બધો એડ કરવાનો નથી। હવે તેને સારી રીતે હલાવી લઈશું અને ગેસની ફ્લેમ સાવ લો રાખશું, જેથી કરીને તે નીચે ચોંટી ના જાય અને તેને સતત હલાવ્યા કરવું। દૂધીને સારી રીતે ચડવામાં આપણે 45 મિનિટ જેવું થયું છે। હજી થોડીક 5 મિનિટ જેવું લાગશે। હવે આપ જોઈ શકો છો કે
દૂધીમાંથી ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં એડ કરીશું એલચીની પાવડર. જો એલચી તમને ભાવતી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. એલચી સારી રીતે મિક્સ થઈ જાય પછી તો આપણે એમાં એડ કરીશું કાજુ, કિશમિશ અને હવે તેને સારી રીતે હલાવી લઈશું. આપ જોઈ શકો છો કે દૂધીનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે. હવે આપ જોઈ શકો છો કે દૂધીમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણું મિશ્રણ તૈયાર છે. હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું. બીજા મિશ્રણને આપણે હવે ઠંડુ પડવા દઈશું. હવે થાળીમાં આપણે તેને સારી રીતે હલાવીને રાખી દઈશું. દૂધીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. આથી બધા શિયાળામાં દૂધીનું જ્યુસ પીવે છે. હવે અડધી કલાક જેવું સુધી આપણે તેને ઠરવા દઈશું. પછી તેમાં આપણે કાપા પાડી લઈશું. અડધી કલાક જેવું થઈ ગયું છે. હવે આપણું મિશ્રણ ઠંડુ પડી ગયું છે. હવે આપણે તેમાંથી લાડુ વાળી લઈશું. પછી તેને ટોપરામાં રંગ દોરી દઈશું. આવી રીતે આપણે એક એક કરીને બધા લાડુ વાળી લઈશું. હવે આપણે તે બધા લાડુ આવી રીતના વાળતા જઈશું અને પછી આપણે આપણી બીજી વેરાયટી બનાવશું. તો તૈયાર છે આપણા દૂધીના લાડુ. આપ જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. આપ એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે ચેક કરી લઈશું કે મિશ્રણ ઠંડુ પડી ગયું છે. આપણે તેમાં કાપા પાડી લઈશું. તો તૈયાર છે દૂધીની બરફી. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.